વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલો સામે આવ્યો, જેમાં હેલિકોપ્ટર રાઇડમાં ગેટ ખુલી જતા એક બાળક નીચે પટકાયો હતો। પોલીસે તમામ રાઇડ્સ બંધ કરાવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો। પોલીસે સુપરવાઇઝર અને રાઇડ ઓપરેટરની ધરપકડ કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં ગઈકાલે ફરી એકવાર દુર્ઘટના ઘટતા રહી ગઈ અને માંજલપુરનો જે રોયલ મેળો હતો તેની અંદર આજે નાના બાળકોની રાઈડ હતી અને આ રાઈડનો અચાનક છે તે દરવાજો ખુલી ગયો અને તેના જ કારણે બાળકો છે તે નીચે પટકાયા હતા। મહત્વની વાત અહીં એ છે કે જે રીતે આપ જોઈ શકો છો તે રીતે આજે દરવાજો જે લોક કરવાનો હોય છે તેનો આ જે સ્ટોપર છે તે ખુલી ગઈ અને તેના જ કારણે આજે બાળકો છે તે નીચે પટકાયા હતા। જોકે એક બાળકને સામાન્ય ઈજા પણ પહોંચી હતી અને અન્ય જે રાઈડ છે તેના દરવાજા પણ ખુલી ગયા। જો કે સંચાલકો દ્વારા આજે ટેમ્પરરી રાઇડ છે તેનું લાયસન્સ લેવામાં આવ્યું છે કે કેમ તે પણ હાલ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે જોઈએ તો ક્રિસમસનો તહેવાર હતો અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીં મેળાની મજા માણવા આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેળાની જે મજા છે તેઓની સજામાં ફેરવાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા કાલે થઈ હતી। વડોદરા પોલીસનો જે ઉચ્ચ કાફલો છે તે અહીં પહોંચ્યો હતો અને હાલ આજે મેળો છે તેમના સંચાલકોની અટકાયત પણ કરવામાં આવી છે। આ જે રાઇડ છે તેના ઓપરેટરની પણ અટકાયત છે તે પોલીસે કરી છે। હાલ પોલીસ છે તે આ રાઇડનું લાયસન્સ છે કે નહીં, તમામ રાઇડો છે તેનું લાયસન્સ છે કે નહીં તે બાબતે તપાસ છે તે હાલ હાથ ધરી છે। મહત્વની વાત અહીંયા છે કે આરએનબી વિભાગ, ફાયર વિભાગ તમામ જે આ જે પરમિશન છે તે આપવામાં આવી છે, કયા આધારે પરમિશન આપવામાં આવી તેવા પણ હાલ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। જોકે ઓપરેટર છે તે પણ ક્યાંક ને ક્યાંક લૂલો બચાવ છે તે કરી રહ્યા હતા કે બાળકોએ મસ્તીમાં આજે દરવાજો ખોલી નાખ્યો, પરંતુ જે રીતે જોઈએ તો આજે દરવાજો છે તેનું મેન્ટેનન્સ કઈ રીતે કરવામાં આવે છે, ફિટનેસ સર્ટી હતું તેની તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જો કે હાલ આ જે મેળામાં આવેલા જે લોકો છે તે પણ આ જે રાઇડના બનાવના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ચીચિયારો પણ આ મેદાનમાં જોવા મળી હતી, એટલે તેને લઈને પણ લોકોમાં એક ગભરાટનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો હાલ પોલીસ દ્વારા આખો આ જે રોયલ મેળો છે તેને બંધ કરાવવામાં આવ્યો છે અને હાલ જ્યાં સુધી પોલીસ તમામ જે બાબતો છે તેની સંપૂર્ણ માહિતી નહીં મેળવે ત્યાં સુધી આ મેળો ફરીથી શરૂ નહીં થાય। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।